أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين. اللهم صل على مروديلو بايو. السلام عليكم ورحمة الله وبركاته. ખુદા સુબહાનહુ વ તઆલા અમે ઘણી નેમતો આપ્યા છે અને અમારો પર વાજિબ છે કે એ નેમતોનું અમે શુક્ર કરે. ખુદા કુરાનમાં ફરમાવે છે, વઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા તુહસુહા ઇન્નલ્લાહ લગફૂરુર રહીમ. If you enumerate Allah's blessings, you will not be able to count them. ખુદાની નેમતો તમે ગણશો તમે બેશક નહીં ગણી શકો. તે કારણે ખુદાએ ગફૂરુર રહીમ છે. નોમાન અલી ખાન જે છે એના ટ્રાન્સલેશન ઇન્ટરેસ્ટિંગ હોય છે. એ કહે છે ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ. નિઅમા એ કહે છે સિંગ્યુલર છે. તો કહે છે બેશક નેમતો પણ હોઈ શકે કે કાઉન્ટ ઓલ ધ બ્લેસિંગ્સ. ભાઈ કે તમે ખાલી એક જ નેમત તમે લ્યો ખુદાનું, એનું પણ તમે શુક્ર નહીં કરી શકો. તમે ખાલી તમારા આંખનું તમે જો આંખની જે નેમત છે એ ખાલી એ એક નેમતું તમે શુક્ર નહીં કરી શકો. તો આંખ જે છે, કાન છે, નાક છે, અમારી જોવાની તાકાત છે, તે બધી આ નેમતો છે જેનું શુક્ર કરવાની જરૂર છે. મોટામાં મોટું નેમત જો ઇન્સાનનું હોય તો તે બોલવાની શક્તિ છે. ખુદા કુરાનમાં સૂરા રહમાન, અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, અર-રહમાન અલ્લમલ કુરાન ખલકલ ઇન્સાન અલ્લમહુલ બયાન and taught him articulate speech. આ જે જબાન છે તે કારણે અમે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરી શકીએ છીએ અને તે મોટામાં મોટી નેમત છે. આજ હું તમારી સામે અહીંયા ઊભો છું, તમે ત્યાં બેઠા છો, મને સાંભળો છો. વી કેન કોમ્યુનિકેટ વિથ ઇચ અધર. આ મોટામાં મોટું એક નેમત છે. દુનિયામાં લગભગ 7,200 ભાષાઓ છે, 7,200 લેંગ્વેજીસ. તો સવાલ એ ઊભો થાય છે કે સૌથી વધારે કેવું ભાષાનો ઉપયોગ થાય છે, વિચ ઇઝ ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ. તો બેશક ઇટ્સ નોટ રોકેટ સાયન્સ. આજે તમે જેને પૂછા કરશો પહેલાં ઇંગ્લિશનું જ નામ આવશે, અંગ્રેજી છે. અને બેશક અંગ્રેજી લગભગ 20% જે છે દુનિયાનું પોપ્યુલેશન અંગ્રેજી વાત કરે છે. 1.5 બિલિયન પીપલ સ્પીક ઇંગ્લિશ. હાલાકી નેટિવ ઇંગ્લિશ સ્પીકર્સ ખાલી 400 મિલિયન છે. આ એક નાનકડું દેશ યુરોપમાં એક ભાષા પોતા વાસ્તે ડિઝાઇન કર્યા અને આજે આખી દુનિયા જે છે તે ભાષાને ગુલામ છે. યુ હેવ ટુ નો ઇંગ્લિશ. કેટલા દેશ કે છે, લગભગ 80 દેશો છે દુનિયામાં જે લોકોનું ઓફિશિયલ લેંગ્વેજ ઇંગ્લિશ છે. એ લોકોના પાર્લિમેન્ટમાં, એ લોકોના ગવર્મેન્ટ કોમ્યુનિકેશન્સમાં અંગ્રેજી વાપરવામાં આવે છે. સેકન્ડ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ ઇઝ મેન્ડરિન, ચાઇનીઝ. 1.1 બિલિયન પીપલ. કારણ કે આ લોકોનું પોપ્યુલેશન મોટું છે તો વપરાય છે વધારે ખાલી ચાઇનામાં, પણ યet એ લોકોના નેટિવ છે અને વપરાય છે 1.1 બિલિયન પીપલ. તો આ ભાષા અમારી જિંદગીમાં કેવી રીતે આવી ગયું અને આ અમારા ઉપર ગાલિબ થઈ ગયું છે. આજે અમારા ઘરોમાં, મારા ઘરમાં હું જોઉં મોટું મોટું કમ્પ્લેન ઘણા મા બાપોને એ જ હશે કે બધા હવે અંગ્રેજી બોલે છે. સ્કૂલ, ઘરે ઇંગ્લિશ, સ્કૂલમાં ઇંગ્લિશ, મદ્રેસામાં જમાનામાં ગુજરાતી હતું ત્યાં પણ હવે ઇંગ્લિશ છે. અને અમારા મસ્જિદમાં પણ જરૂરિયાત થઈ ગયું છે. ઇટ્સ નોટ અ વોન્ટ, ઇટ્સ અ નીડ. તમે કાંઈ પણ કરો તો ઇંગ્લિશમાં કરો. લેક્ચરર્સ એક એક્સ્ટ્રા ઇંગ્લિશ સ્પીકરને લઈ આવો તમે. ઇટ્સ અ નીડ. તો શું આ ઓટોમેટિકલી થયું કે આની પાછળ એક મોટું પ્લાન હતું કે 100 વર્ષ 200 વર્ષમાં આખી દુનિયા જે છે એક ભાષાના ગુલામ થઈ જાય? એ મારું આજનું ટોપિક નથી.
અને એક પણ ચીજ વિચારવા જેવું છે કે જે દેશો આજે આ સુપર પાવર્સની સામે ઊભા રહ્યા છે તે લોકોનો એક ખાસિયત છે કે તે પોતાની ભાષા જે છે તેનું કાબુ લીધા છે. તે ટેકન કંટ્રોલ ઓફ ધેર ઓન લેંગ્વેજ. રશિયાને જો, ચાઇનાને જો, ઈરાનને જો, તે ઓલ ટેકન ઇલાકાનું એક ઘણા ઇલાકાના ક્વોલિટીઝ છે, પણ એક ક્વોલિટી એ છે કે પોતાનું ભાષાનું ઇલાકા એસ્ટાબ્લિશ કર્યા છે કે અમારું જે કોમ્યુનિકેશન થશે અમારા જ ભાષામાં થશે, નહીં કે અંગ્રેજી નથી જાણતા. શહીદ આયતુલ્લાહ ખામેની એ કહે છે હી વોઝ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ, પણ કોઈ દી તમે સાંભળશો નહીં ઇંગ્લિશ બોલતા. જ્યારે પણ પ્રેસ સાથે વાત કરવાનું હતું અંગ્રેજી સમજતા હતા, બોલતા હતા, પણ કોઈ દી પબ્લિકમાં બોલ્યા નહીં. સો ઇટ સેઝ અ લોટ, પણ એ પણ આજનું ટોપિક નથી. તો આ એક યુનિવર્સલ લેંગ્વેજ, મને ખાલી આ બધું બયાન કરો તો જેથી અમે સમજીએ કે આ જે કોન્સેપ્ટ છે યુનિવર્સલ લેંગ્વેજનું કેવું સારું, અમે એકબીજાને સમજીએ. ઘણા પ્લસ પોઈન્ટ છે, અમે એકબીજાને સમજી શકીએ. તમે બીજા દેશમાં જાઓ, તમે એ ભાષામાં બોલો, માણસો તમે સમજી શકે, યુ કેન કોમ્યુનિકેટ. એક જાતની આઝાદી છે. તો ફાયદાઓ છે પણ ડ્રોબેક્સ પણ છે. થોડા દિવસ પહેલાં ઝોહરાન મમદાનીને સાંભળતો. ઝોહરાન મમદાની જે છે અમારો ખોજો ભાઈ છે, પણ ન્યુયોર્ક સિટીનો મેયર છે, અને હી ઇઝ ક્રિએટેડ, હી ઇઝ મેડ હેડલાઇન્સ. તો થોડા દિવસ પહેલાં એનો એક ટોક શો હતું. કોની સાથે? ગેરી લિનેકર સાથે. ગેરી લિનેકર ઇઝ એક્સ ઇંગ્લેન્ડ ફૂટબોલર, પણ હવે હી ઇઝ બીકમ અ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ અને જનરલ જર્નલિસ્ટ થઈ ગયો છે. બીબીસીમાં પહેલાં હતો, પછી એને કાઢવામાં આવ્યું. કેમ કાઢવામાં આવ્યું? કારણ કે હી વોઝ પ્રો પેલેસ્ટાઇન. એને કામ મૂકવું પડ્યું, હેડ ટુ રિઝાઇન ફ્રોમ બીબીસી. તો પોતાનું ટોક શો છે, હમણાં સેલિબ્રિટીઝ, પોલિટિશિયન્સને ઇન્ટરવ્યૂ કરે છે. તો એનું ઝોહરાન મમદાની સાથે ટોક શો હતું. અને ઝોહરાન મમદાની એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ કહે છે. એ કહે છે ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ, ધ મોસ્ટ પોપ્યુલર લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ ઇઝ નોટ ઇંગ્લિશ. એ કહે છે ઇટ્સ ફૂટબોલ. એ કહે છે ઇંગ્લિશ જે છે 1.5 બિલિયન માણસો અંગ્રેજી વાપરે છે. બાકી કે તમે આ વર્લ્ડ કપનું તમે વ્યુઅરશિપ જોશો, 5 બિલિયન પીપલ આર વોચિંગ વર્લ્ડ કપ ફૂટબોલ. ઇઝ ઓલમોસ્ટ 3 times મોર. ને કોઈ માણસ ગાંડો નથી કે ટીવીની સામે 90 મિનિટ કે 120 મિનિટ કે 2 કલાક બેસીને જોઈએ, જે ચીજ સમજતો નથી. આ 5 બિલિયન માણસો જે છે ફૂટબોલ જોઈ છે, એટલે આ ગેમને સમજે છે, આ ગેમના આશિક છે. દે આર લવર્સ, દે આર ફ્રેન્ડ્સ. પોતપોતાના દેશોનું રિપ્રેઝન્ટેશન છે. સો ઇટ્સ ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ. આ ઝોહરાન મમદાનીના શબ્દ છે. ધ મોસ્ટ સ્પોકન લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ ઇઝ ફૂટબોલ. તો કાલે ફાઇનલ છે વર્લ્ડ કપનું 2026, સ્પેન વર્સિસ આર્જેન્ટિના. અને કોઇન્સિડન્ટલી આ જે સ્પોર્ટ છે અંગ્રેજી ભાષા જો એ જ દેશમાંથી આવ્યું છે. જેમ ઇંગ્લિશનું ઓરિજિન હતું ઇંગ્લેન્ડથી, તેમ ફૂટબોલનું પણ ઓરિજિન ઇંગ્લેન્ડથી છે. તો આજે એક સ્પોર્ટના આટલા બધા આશિકો હોય દુનિયામાં, શું એની પાછળ પણ પ્લાન હતું? એ પણ વિચારવા જેવું છે. એ પણ અમારું ટોપિક આજે નથી. અને એ કારણે ઇંગ્લિશ ફેન્સ હંમેશા કે ઇટ્સ કમિંગ બેક હોમ. એ લોકોનું ફ્રેઝ છે. ઇંગ્લિશ ફેન્સ જે છે ઇટ્સ કમિંગ બેક હોમ. એ કહે છે આ સ્પોર્ટ્સ, આ ફૂટબોલનું ઓરિજિન હતું, સો ધ કપ ઇઝ ગોઈંગ ટુ કમ બેક હોમ. એ લોકોનું મતલબ હતું 96માં આ ફ્રેઝ આવ્યું હતું જ્યારે યુરો વોઝ કમિંગ ટુ ઇંગ્લેન્ડ. પણ હવે એ લોકો કપ વાસ્તે પણ વાપરે છે કે ઇટ્સ કમિંગ બેક હોમ. તો વર્લ્ડ કપના જે ફૂટબોલ વર્લ્ડ કપ જે છે એનું રેગ્યુલેટરી બોર્ડ જે છે તે ફીફા છે. ફેડરેશન ઇન્ટરનેશનલ de ફૂટબોલ એસોસિએશન, ફીફા જે લોંગ ફોર્મ છે. ઇટ્સ અ સેલ્ફ રેગ્યુલેટરી બોડી. એ કોઈ સરકારની નીચે નથી. દુનિયામાં દેશો કેટલા છે? 192, 193 દેશો છે, પણ ફીફાના મેમ્બર્સ 211 છે. 211 મેમ્બર છે ફીફાના. સો there are some extra organizations which are also members of FIFA. અને એ લોકોનો મોટો છે ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ. ફીફાનો મોટો છે ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ.
સો નાવ ઇટ ઇઝ અ ફોર્સ, એક જાતનું ફોર્સ છે કે દુનિયામાં જે થઈ રહ્યું છે, જંગો છે, માણસો પોતપોતાના નેશનાલિટીઝ, રેસિઝમ છે દુનિયામાં, ઓપરેશન છે, એ કે ફીફા હેઝ ધીસ ગોલ, એટલે એ ગોલ છે કે અમે બધાને સાથે લાવી શકીએ. વી હેવ ધીસ પાવર ટુ બ્રિંગ એવરીબડી ટુગેધર. અને બેશક એક રીતે કર્યા છે. 5 બિલિયન માણસો એક ચીજ જોતા હોય, ઇટ ઇઝ સમથિંગ. હું પોતે ફૂટબોલ ફેન છું, રમ્યો છું ફૂટબોલ, આઈ એમ અ ફેન. પણ કોઈ વખતે માણસના આંખ ખુલે. દુનિયામાં જે થઈ રહ્યું હતું આટલું ટાઈમ થયા, ઓક્ટોબર 7 પછી ઘણાના આંખ ખુલ્યા છે. સૂરે બકરાની જે આયત છે આયતુલ કુરસી પછી, કદ તબય્યન રુશ્દુ મિનલ ગય. So the path is very clear. The right path has become distinct from error. ઘણી વખત હોય છે પણ પડદા કેપી છે, અમે ખબર નથી પડતું. પણ કાંઈ એવું ઇન્સિડન્ટ થાય છે દુનિયામાં જે માણસોના આંખ ખુલી જાય. તો ઓક્ટોબર 7 જે પેલેસ્ટાઇનમાં જે થયું અને તે પછી જે જેનોસાઇડ થયું, કદ તબય્યન રુશ્દુ મિનલ ગય, તે પછી અમારા આંખ ખુલી ગયા છે કે કોના સાઈડમાં છે. અમે જે બોસ કરતા હતા કે અરબ દેશ જે છે, ઇસ્લામિક નેશન્સ છે, આજે અમે ખબર પડી ગયું કે આ લખા ક્યાં છે, વિચ સાઈડ આ તે. તો તેમજ આ ફીફા જે છે 2026 વર્લ્ડ કપ જે છે, કદ તબય્યન રુશ્દુ મિનલ ગય, જો માણસોના આંખ ના ખુલે આ વર્લ્ડ કપ પછી તો ક્યારે નહીં ખુલે. ધ થિંગ્સ દેટ આર હેપનિંગ બિહાઇન્ડ ધ સીન્સ, એના ઉપર અમે આંખ ખોલવાની જરૂર છે. 567 Palestinian footballers have been killed. કેટલા? 500 ઉપર પેલેસ્ટિનિયન ફૂટબોલર્સને મારી નાખવામાં આવ્યા છે. બીજા ઇન્ટરનેશનલ પ્લેયર્સ હતા. ફીફા આજ સુધી એક શબ્દ નથી બોલ્યું. ઇફ યુ આર રિપ્રેઝેન્ટિંગ ફૂટબોલર્સ અરાઉન્ડ ધ વર્લ્ડ, ફૂટબોલ એસોસિએશન્સ, કોઈ પણ બીજું દેશ હશે જે હ્યુમન રાઇટ્સને અગેન્સ્ટ જશે, ફીફા બોલશે. આજે 500 ઉપર પેલેસ્ટિનિયન પ્લેયર્સને મારી નાખવામાં આવ્યું છે. દે બીન મર્ડર્ડ. ફીફા આજ સુધી કાંઈ નથી બોલ્યું. કદ તબય્યન રુશ્દુ મિનલ ગય. ફીફા ક્યાં ઊભા છે? પછી વર્લ્ડ કપ પહેલાં ઇન્ફન્ટિનો જે ફીફાનો મોટો છે, વ્હાઇટ હાઉસમાં જઈ ટ્રમ્પને વર્લ્ડ કપ આપ્યો પકડવા વાસ્તે, કદાચ રાખી દેશે. કારણ કે ક્લબનું જે ચેમ્પિયનશિપ હતું એ પણ યુએસમાં થયું હતું. એ કહેવાય છે કપ આજ સુધી આપ્યો નથી. તો ચેલ્સીને જે કપ દેવામાં આવ્યું, ઇટ વોઝ અ રેપ્લિકા. જે કે છે ચાન્સ છે આ વર્લ્ડ કપ પણ રાખી લેશે. 24 કેરેટ ગોલ્ડ છે, ભારે છે, કિંમતી છે. પણ એ વાંધો નહીં. પણ એની સાથે એ વખતમાં નોબલ પીસ પ્રાઇઝ હતું એ વર્ષનું, અને ટ્રમ્પને બહુ જ આશા હતું કે એને નોબલ પીસ પ્રાઇઝ મળશે એ વર્ષનું, એને ના મળ્યું. તો ઇન્ફન્ટિનો જઈને નોબલ પ્રાઇઝ, ફીફા પીસ પ્રાઇઝ બનાવી, ઇટ્સ અ ન્યૂ પ્રાઇઝ, એ જઈને ટ્રમ્પને આપે છે કે ધીસ ઇઝ યોર્સ, યુ કેન ગો અરાઉન્ડ ઇટ. વિડીયો છે. હવે તમારું ગોલ શું છે? માણસોને યુનાઇટ કરવાનો. યુ હેવ યોર ઓન પ્રિન્સિપલ્સ, તમારા હ્યુમન રાઇટ્સનું ફોલોઈંગ છે, રૂલ્સ છે જે તમે વાયદો લીધા છે કે તમે ફોલો કરશો. આજે તમારી સામે એક ડિક્ટેટર ઊભો છે જે જુલ્મ કરે છે, ખુલ્લે આમ દુનિયામાં જુલ્મ કરે છે. આજે તમે એને જઈને પીસ પ્રાઇઝ આપો. યુ આર વિથ હિમ. કદ તબય્યન રુશ્દુ મિનલ ગય. પડદાની પાછળ કંઈ બીજું થાય છે. અમે જે બતાવવામાં આવે છે, બેશક અમે જે ફૂટબોલ જોઈ છે એ બીજું છે, પણ બિહાઇન્ડ ધ સીન્સ જે થાય છે, વી હેવ ટુ ઓપન અવર આઈઝ. ઝટેઓ જે છે, મહેદી હસનનું જે ચેનલ છે, ઘણા તમે જોતા હશો. એનું એક 3 પાર્ટ સિરીઝ છે, ધ ડાર્ક સાઇડ ઓફ ફીફા વર્લ્ડ કપ. 2 પાર્ટ્સ રિલીઝ થઈ ગયા છે, ત્રીજું પાર્ટ પણ હવે નીકળશે. અને એમાં એ ઇન ડિટેલ રિસર્ચ કરે છે. તો એ કહે છે કે ફીફા આજની વાત નથી, પણ છેલ્લા 100 વર્ષ થયા એટલે કે ડિક્ટેટર્સની સાથ આપે છે દુનિયામાં ફૂટબોલના નામે. કારણ કે આટલા બધા માણસો આશિક છે, ત્યાં સો મેની પીપલ ફોલોઈંગ ફૂટબોલ. અને ઘણી વખત કહે છે કે વી ડોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન પોલિટિક્સ, પણ કે ખાલી આ વાતો છે. બિહાઇન્ડ ધ સીન્સ દે આર ઓલવેઝ
વિથ પોલિટિક્સ. અને આજની વાત નથી, 100 વર્ષની વાત છે કે ડિક્ટેટર્સ ફીફાને વાપર્યા છે પોતાનું ઇન્ફ્લુઅન્સ એસ્ટાબ્લિશ કરવા વાસ્તે અને પોતાના જે ગુનાઓ છે, જે પોતાના ક્રાઇમ જે છે એને ઢાંકવા વાસ્તે ફીફાને વાપર્યા છે. જે એક્ઝામ્પલ આપે છે, બેનિટો મુસોલિની 1934માં જે ઇટાલિયન ડિક્ટેટર હતો, બહુ જ ઘણું જુલ્મ કર્યો હતો, પણ એ ઇન્સિસ્ટ કર્યો કે વર્લ્ડ કપ જે છે 1934નું ઇટલી આવે અને ખાલી એ નહીં પણ ઇટલી જીતે. એ પણ બિહાઇન્ડ ધ સીન્સ ડ્રેસિંગ રૂમમાં જાય ને ટીમ્સને થ્રેટન કરતો હતો. જે ઇટલીની સામે રમતા હતા એ લોકોને થ્રેટન કરતો હતો. આજ જેવો જ કિસ્સો છે, હમણાં જે થઈ રહ્યું છે એ જ છે, જેથી ઇટલી જીતે. હી મેડ શ્યોર કે ઇટલી વન દેટ વર્લ્ડ કપ 1934. અને તે પછી તે પહેલાં લિબિયામાં જેનોસાઇડ કરી લીધો હતો આ માણસ મુસોલિની, અને એના પછી ઇથોપિયાને એટેક કર્યો કેમિકલ બોમ્બ સાથે એ વખતમાં. પણ આ બધું ઢંકાઈ ગયું ફૂટબોલ વર્લ્ડ કપના લીધે. પછી 1978 વર્લ્ડ કપ અર્જેન્ટિનામાં, ત્યાં પણ જોર્જ રફાએલ વિડેલા, એ પણ એક ડિક્ટેટર હતું, પણ હી ઇન્સિસ્ટેડ કે આ ફીફા વર્લ્ડ કપ અર્જેન્ટિનામાં રમાય. અને પછી પેરુની ટીમ સામે જ્યારે રમતા હતા અર્જેન્ટિના, ત્યારે એ ડ્રેસિંગ રૂમમાં જાય એ લોકો સાથે વાત કર્યો, આટલું બધું ઘઉં મોકલાવ્યો અને અર્જેન્ટિના પેરુને માર્યા 6-0 એ ગેમ પછી. તો બિહાઇન્ડ ધ સીન્સ ત્યાં પણ એક રમત ચાલતું હતું. આ પણ એક માણસ ડિક્ટેટર હતો, એ કહે છે ફીફાને સાથ આપ્યો. પછી મહેદી હસન બેલેન્સ કરે છે, એ કહે છે કે 2018 ને 2022 રશિયન વર્લ્ડ કપ ને કતારનું જે હતું એમાં પણ એ કહે છે કે હ્યુમન રાઇટ્સ એબ્યુઝીસ હતા અને ફીફા એ લોકોને એસિસ્ટ કર્યા, એ લોકોને મદદ કર્યા એ ઢાંકવા વાસ્તે. અને હવે 2026 એ આ બધું બેકગ્રાઉન્ડ આપીને પછી કમ્સ ટુ 2026. આઈસ જે છે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ યુએસમાં ખૂબ જુલ્મ કરે છે બિહાઇન્ડ ધ સીન્સ. ઘણું પ્રેસમાં આવે છે, ઘણું નથી આવડતું. ને આ વખતે ફીફા વર્લ્ડ કપ ચાલે છે, 500ના બધા આંક સ્ટેડિયમ ઉપર છે, ફૂટબોલ ઉપર છે, પણ પાછળથી ખૂબ જુલ્મ કરે છે. લાગે માણસોને પકડે છે, ઘરો તોડે છે, ગાડીઓ તોડે છે, માણસોને માર્યા છે. દે કિલ પીપલ આર ડિસઅપિયરિંગ. એ કહે છે ફીફા યુએસને સાથ આપે છે આમાં. પછી ટ્રીટમેન્ટ ઓફ ધ ઇરાનિયન ટીમ, ફીફા આખું ટાઈમ થઈ કહેતા હતા કે વી વોન્ટ ગેટ ઇન્વોલ્વ ઇન પોલિટિક્સ અને વી આર અ ફોર્સ ટુ રેકન વિથ, વી વિલ યુનાઇટ ધ વર્લ્ડ, ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડ. તો તમારું જો આટલું પ્રિન્સિપલ હોય ને તમારું આટલું ફોલોઈંગ હોય, 5 બિલિયન માણસો તમે ફોલો કરતા હોય, તો યુ હેવ અ સે. પણ આજે એ લોકો અમેરિકન ગવર્મેન્ટને સાથ આપ્યા. ઇરાનિયન ટીમ ઉપર જે બનાવ બન્યું, પહેલાં એકાને વિઝા ના મળ્યું, પછી મેક્સિકોમાં ટ્રેન કરી અને ગેમ રમવા આવે અને પાછું જાય, અને પછી VAR થ્રુ એ લોકોનું ગોલ જે ડિસઅલાઉ થયું કે જે હતું, બધા બાજુ ક્વેશ્ચન માર્ક છે. કદ તબૈયનો રુશ્દ મિનલ ગય, શું આમાં ફીફાનો હાથ છે કે નહીં. પછી ટોપ આફ્રિકન રેફરી ઓમર અબ્દુલ કાદિર અર્થાન, હી વોઝ વોટેડ એઝ ધી બેસ્ટ આફ્રિકન રેફરી. અને બેશક તમે ટોપ આફ્રિકન રેફરી હો તો તમે વર્લ્ડ કપમાં તમે ચાન્સ મળશે ઓફિશિએટ કરવાનો. એને વિઝન આપ્યા. એ કહે છે હી હેઝ ટાઈઝ વિથ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ. તો ફીફા જો પોતાનું પગ નીચે રાખ્યા હોત કે ના, પોલિટિક્સને તમે સાઈડમાં રાખો, એને રમાડવા દો, એ કોઈ ટેરરિસ્ટને પીચ ઉપર નથી બોલાવવાનું અને ના સ્ટેન્ડ્સમાં કોઈ ટેરરિસ્ટને બોલાવશે. હી ઇઝ અ ગુડ રેફરી, એને રમાડવા દો. નહીં, ફીફા યુએસને સાથ આપ્યામાં કદ તબૈયનો રુશ્દ મિનલ ગય. પછી માઇકલ કુકમ્બોલાન્ડિંગા લુમુમ્બા વેયા કહે છે ને, આ કોંગોનો ટોપ ફૂટબોલ ફેન છે. પેટ્રિસ લુમુમ્બા જે ફ્રીડમ ફાઇટર હતો, ગુડ આઈડિયોલોજી કોંગોમાં, એને મારી નાખવામાં આવ્યું. આ એક ફેન છે જે દુનિયાભર કે તમે ફૂટબોલ રમો, હું સાઈડમાં ઊભો રહીશ, એક સ્ટાન્સમાં હાથ ઉપર કરીને ઊભો હોય છે. સ્ટેમિના ખપે, હી એક્સરસાઇઝીસ ફોર દેટ. એક બાજુ ઊભો હોય હાથ ઊંચું કરીને. અને પેટ્રિસ લુમુમ્બા જેમ ચશ્મા પહેરો છે, કપડાં પહેરો છે, ખાલી દુનિયાને કહેવા વાસ્તે કે તમે આ માણસને ભૂલજો નહીં. ડોન્ટ ફોરગેટ પેટ્રિસ લુમુમ્બા. એને પહેલાં વિઝન આપ્યા. હી મિસ ધ ફર્સ્ટ 2 ગેમ્સ કોંગોન. હી ઇઝ ધ ટોપ ફેન અને ફેન્સ બધા એની પાછળ ઊભા હોય છે. દે ડિનાઇડ હિમ વિઝા.
FIFA did not say anything. પછી ફોલારિન બેલોગન અમેરિકન પ્લેયર જે છે એને રેડ કાર્ડ મળ્યું હતું. પછી ટ્રમ્પ ઇન્ફન્ટિનોને ફોન કરે છે કે આ બરાબર નથી, પોતાને ખબર નથી રેડ કાર્ડ શું છે, પોતે એડમિટ કર્યો કે આઈ ડિડન્ટ નો વોટ ધ રેડ કાર્ડ વોઝ. અને હાઉ કેન યુ પેનલાઇઝ અ પ્લેયર ફોર ધ નેક્સ્ટ ગેમ, અ ગેમ દેટ ઇઝ નોટ પ્લેડ. આ ટ્રમ્પનો સવાલ છે, સારો સવાલ છે કે તમે કેવી રીતે પેનલાઇઝ કરો પ્લેયરને જે ગેમ રમ્યો નથી. રેડ કાર્ડનો રૂલ છે, તમે રેડ કાર્ડ મળે યુ વોન્ટ પ્લે ધ નેક્સ્ટ ગેમ. ઇન્ફન્ટિનોને ફોન કરીને ઇટ વોઝ રિવર્સ્ડ, ફર્સ્ટ ટાઈમ એવર, જેથી એ રમી શકે. હી વોઝ ધ ટોપ પ્લેયર યુએસ ટીમમાં, ટોપ સ્કોરર. તો અહીંયા પણ ક્વેશ્ચન માર્ક આવે છે. પછી ટ્રીટમેન્ટ ઓફ ધ ઇજિપ્શિયન ટીમ, VAR લખવાનું જે ગોલ ડિસઅલાઉ હતી અર્જેન્ટિનાની સામે. પછી મેસીને ગોડલી સ્ટેટસ આપો, કારણ કે યુએસમાં રમે છે, યુએસ ક્લબ લેવલમાં રમે છે, એને જેટલું પોપ્યુલારિટી મળે એ પ્રમાણે ફૂટબોલ વધારે પોપ્યુલર થાય. અને હવે બધું પૈસો છે બિહાઇન્ડ ધ સીન્સ. પછી બ્રાઇબરી જે છે, ફીફાનું બ્રાઇબરી જે છે, હોસ્ટ કરવા વાસ્તે માણસો બહુ જ ઘણો પૈસો આપે છે, દેશો જે છે ઘણો પૈસો આપે છે, મિલિયન્સ ઓફ ડોલર્સ. કમિટી મેમ્બર્સ જે વોટ કરે છે એ લોકોને ઘણું પૈસો દેવામાં આવે છે કે તમે અમારી વાસ્તે વોટ કરો. તો એ પણ એક સ્કેન્ડલ છે જે મહેદી હસન પાર્ટ 3માં ડિસ્કસ કરશે, હજી રિલીઝ થયું નથી, ધી બ્રાઇબરી સ્કેન્ડલ્સ ઓફ ફીફા. તો એ પણ જાણવા જેવું હશે. પછી છે ધ કાર્બન ફૂટપ્રિન્ટ. આ કાર્બન એમિશન્સ જે છે, એન્વાયરમેન્ટ ઉપર જે બોજ છે કાર્બન એમિશન્સ, ખાસ આ ફોસિલ ફ્યુલ્સ, અમારી ગાડીઓ જે છે અને અમારું લાઈફસ્ટાઈલ જે છે એનું એન્વાયરમેન્ટ ઉપર એનું ઇફેક્ટ આવે છે. હંમેશા એટલે કોન્શિયસ રહીએ છીએ કે કાર્બન ફૂટપ્રિન્ટ નાનું રહીએ. કતારમાં જે વર્લ્ડ કપ હતું 2022, they built all the stadiums from scratch. 200 કે 300 બિલિયન ડોલર્સનો ખર્ચો. It was the cost of 4 World Cups combined. ત્યાં એટલે એક્સપેક્ટ કરતા હતા કે કાર્બન એમિશન બહુ જ હશે, અને બોયલા હતા એ વખત, કારણ કે એર કન્ડિશન્સ વપરાતા હતા સ્ટેડિયમમાં. ગરમીના કારણે સ્ટેડિયમ્સમાં એર કન્ડિશન હતું, કે એન્વાયરમેન્ટ ઉપર બહુ જ ભાર આવ્યો છે. 4 વર્ષ પછી 2026 ઇટ હેઝ ડબલ. આ વર્લ્ડ કપ જે છે ઇટ હેઝ ધ બિગેસ્ટ કાર્બન ફૂટપ્રિન્ટ એવર. કતારનું જેટલું હતું એનાથી ડબલ છે. એલા એર કન્ડિશન નથી વાપરતા, પણ ઇટ્સ ધી ડિસ્ટન્સીસ દેટ દે હેવ ટુ ટ્રાવેલ. એક તો ટીમ્સને બધી ટીમ્સને યુએસમાં હું પહેરું, યુએસ, કેનેડા અને મેક્સિકો. અને ધ ડિસ્ટન્સ બિટવીન ધ વેન્યુઝ, પ્લેયર્સ અને સપોર્ટર્સ જે છે, ફેન્સ જે છે, એક વેન્યુથી બીજા વેન્યુ સુધી જવા વાસ્તે દે હેડ ટુ યુઝ પ્લેન્સ એન્ડ ટ્રાન્સપોર્ટ. તો એમાં કાર્બન ઇમિશન્સ હેવ ગોન એક્સ્ટ્રીમલી હાઈ. એ કે ધ કાર્બન ફૂટપ્રિન્ટ હેઝ બીન વેરી બિગ. તો એ પણ માણસોને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ 3 દેશને તમે આપો છો, ધ કાર્બન ફૂટપ્રિન્ટ ગોઝ અપ. તો કાલે જે છે ટીમ આર્જેન્ટિના વર્સિસ સ્પેન. હમણાં સુધી કાંઈ કીધા છે કે પોલિટિક્સને અમે આવવા નહીં દેશું, પણ આર્જેન્ટિનાનું જે પ્રેસિડન્ટ જે છે હી ઇઝ પ્રો યુએસ, હી ઇઝ પ્રો ઇઝરાયલ. મેસીનું હિસ્ટ્રી છે, હી ઇઝ ગોન ટુ ઇઝરાયલ. ટ્રમ્પ પાસે પણ ગયો હતો. અને બેન્જામિન નેતન્યાહુ ઓપનલી આર્જેન્ટિનિયન ટીમને સપોર્ટ કર્યો છે. અને સામેથી સ્પેન છે. પેડ્રો સાન્ચેઝ હેઝ ટેકન અ સ્ટાન્સ, પ્રો પેલેસ્ટિનિયન સ્ટાન્સ. અને ટ્રમ્પ જરાય ખુશ નથી. એ કહે છે સ્પેન સાથે તમે ટ્રેડ નહીં કરો, એ લોકો સાથે જે ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે તમે એ કેન્સલ કરી નાખો, કારણ કે એ લોકો અમે મદદ નથી કરતા. પેડ્રો સાન્ચેઝ કાલે જવાનો છે, હી ઇઝ ગોઈંગ ટુ ધ યુએસ, અને ડ્રામા હશે. ટ્રમ્પ સાથે એક બાજુ બેઠો હશે, અને જો સ્પેન જીતશે તો કેવું એટમોસ્ફિયર હશે એ જોવા જેવો હશે. ફૂટબોલ સિવાય એ પણ જોવા જેવો હશે. આ આર્જેન્ટિનાનો જે પ્રેસિડન્ટ છે હી ઇઝ વેરી સુપરસ્ટિશિયસ. અને આર્જેન્ટિનામાં જનરલી એક સુપરસ્ટિશનમાં બહુ માને. એ કહે છે જો આર્જેન્ટિના પહેલી ગેમ જીતે, તમે જે જર્સી પહેર્યા હોય તમે જર્સી ધોજો નહીં. વેર ધ સેમ જર્સી ટિલ ધી એન્ડ. તમે જ્યાં બેઠા હતા એ ગેમ જોવા વાસ્તે તમે ત્યાં જ બેસો. તમે જ્યાં સુધી બેઠા રહેશો એ બાજુ બીજી ગેમ વાસ્તે, તો આર્જેન્ટિના જીતા રહેશે.
તો આ પ્રેસિડન્ટ પણ એક આને સાથ આપ્યો છે. પ્રેસિડન્ટ કહે છે કે હું આ બધા ગેમ્સ ઘરે બેઠા બેઠા જોયો છું. ઇફ આઈ ટ્રાવેલ ટુ ધ યુએસ, અર્જેન્ટિના વિલ લૂઝ. સુપરસ્ટિશન છે, તો કે આઈ વિલ સિટ એટ હોમ એન્ડ વોચ ઇટ. મારા પેલેસમાં. સો હી ઇઝ નોટ ગોઈંગ. ત્યાં પણ પાછું ડ્રામા થયો હતો. તો વર્લ્ડ કપ અમે જોઈએ, જરાય વાંધો નથી. ઇટ્સ અ ગુડ ગેમ. અમે રમે છે, અમે ખુશ થાય, એમાં કાંઈ ખોટ નથી. પણ સાથે સાથે અમે આંખ ખોલીને જોઈએ કે આ એક પડદો છે, પડદાની પાછળ શું થઈ રહ્યું છે. તમે જોશો આ થોડા દિવસમાં અમેરિકન એટેક્સ ઈરાન ઉપર વધી ગયા છે. ઇઝરાયેલી એટેક્સ ઇન ગાઝા હેવ ઇન્ક્રીઝ. ગઈકાલે 7 માણસોને શહીદ કર્યા કારણ વગર. એક માણસને મારી નાખ્યા, તશે જનાઝા હસ્તે જે માણસો ભેગા થયા ત્યાં પણ પાછું માર્યા બીજા 7 માણસો. આખી દુનિયાની આંખ ફૂટબોલ ઉપર છે. એલાકાનો લાભ લઈને પાછળ ઝુલ્મ કરે છે. તમે ફૂટબોલ જોઈએ પણ સાથે સાથે આંખ અમે પાછળ પણ રાખીએ કે અમારા ભાઈઓ તકલીફમાં છે, પેલેસ્ટાઇનમાં, ઈરાનમાં, લેબનોનમાં. એ લોકોને અમે ભૂલે નહીં. અને છેલ્લું, આ ગેમ જે હશે મધરાત પછી છે, તો ગેમ જોજો પણ ફજરની નમાઝ મિસ નહીં કરતા સોમવારના, ઇન્શાઅલ્લાહ. ખુદા અમે તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે આ વર્લ્ડ કપમાંથી અમે લેસન્સ લઈ શકીએ. ફૂટબોલને અમે જોઈએ, આ ભાષા છે અમારી, અમે સમજે છે, એ ભાષાને અમે બોલે, મજાથી રમે, નથિંગ રોંગ. પણ સાથે સાથે દુનિયામાં જે પાછળ થઈ રહ્યું છે એના ઉપર પણ અમે આંખ રાખીએ ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.